અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તૈયારીઓ તેજ બની ગઈ છે। જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીનું મતદાન આવતીકાલે એટલે કે તારીખ 26/4/2026ના રોજ યોજાનાર છે। લાઠી ખાતે ચૂંટણી અધિકારી દ્વારા સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું છે। ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ અને સુચારુ રીતે પાર પડે તે માટે 11 ઝોનલ ઓફિસરોની નિમણૂક કરવામાં આવી છે। મતદાન માટે જરૂરી તમામ સામગ્રી સાથે આજે બપોરે કર્મચારીઓને બૂથ તરફ રવાના કરવામાં આવ્યા હતા। બપોરે અંદાજે 1:30 વાગ્યાથી પ્રિસાઇડિંગ ઓફિસર, પોલિંગ એજન્ટ, પટ્ટાવાળા, પોલીસ કર્મીઓ અને રિઝર્વ સ્ટાફ સહિત કુલ ટીમો મતપેટી, ઈવીએમ અને અન્ય જરૂરી સાધનો સાથે વાહનોમાં બેસીને બૂથ તરફ નીકળી હતી। ચૂંટણીલક્ષી સાહિત્ય અને કર્મચારીઓને સમયસર બૂથ સુધી પહોંચાડવા માટે મામલતદાર રાજ્યગુરુ સાહેબ દ્વારા ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમની 10 એસટી બસોની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। આ ચૂંટણી પ્રક્રિયામાં કુલ 90 પ્રિસાઇડિંગ ઓફિસર, 270 પોલિંગ એજન્ટ, 90 પટ્ટાવાળા, 90 પોલીસ કર્મીઓ, 11 ઝોનલ ઓફિસર અને 20 રિઝર્વ કર્મચારીઓ જોડાયા છે। ચૂંટણીને લઈને સમગ્ર તંત્ર એલર્ટ છે અને શાંતિપૂર્ણ અને પારદર્શક મતદાન થાય તે માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। આપણે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, એમાં લાઠી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં તો લાઠી વહીવટી તંત્ર દ્વારા શું તૈયારી કરવામાં અત્યારે આવે છે? લાઠી વહીવટી તંત્ર દ્વારા આજે તમામ મતદાન મથક ઉપર ઈવીએમ મશીનના ડિસ્પેચિંગ કરવામાં આવશે અને જે પણ મશીન્સ ડિસ્પેચ કરવામાં આવે છે એ પ્રિસાઇડિંગ ઓફિસર અને પોલીસ બંદોબસ્ત સાથે તમામ મશીન મતદાન મથકે પહોંચશે। સુરક્ષિત ટીમ પહોંચી જશે, બસની વ્યવસ્થા કરવામાં આવેલી છે અને બસ મારફતે ત્યાં પહોંચી જાય પછી મતદાન મથકે લોકો ગોઠવશે અને ત્યારબાદ આવતીકાલે મતદાન માટેની તૈયારી શરૂ કરશે।